આગામી 21 જૂન વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 21 જૂન વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ કિનારે ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં ચાંદોદના નગરજનો સહિત પોલીસ જવાનો, ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડ જવાનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સક્રિય ટ્રેનરો દ્વારા પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી। યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ સૂચવી હતી, કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી સબબ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ પ્રોટોકોલ તાલીમ મુજબ ચાણોદના મલ્હારરાવ ઘાટ ખાતે ચાણોદના પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા જીઆરડી સભ્યો તેમજ ચાણોદના નગરજનો આ તાલીમ પ્રોટોકોલની અંદર હાજર રહ્યા હતા અને આ તાલીમની અંદર તન, મન ને શાંતિ અનુભવાય એવા અમને અનુભવ થયો હતો અને એવો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો કે દરરોજે બધા નગરજનો તેમજ તમામે દરરોજ યોગ કરવો જોઈએ એવું આની અંદર સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને એની અંદર અમને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો। રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાનું આયોજન કરવામાં મલ્હારરાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆરડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી। યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆરડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે, શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે। તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે। તે આજે અમને એ યોગ દ્વારા અમને અનુભૂતિ થઈ। ચાણોદના યોગ ટીચરો દ્વારા જે યોગ અમને શીખવવામાં આવ્યો તેનાથી અમને ખૂબ સારું અનુભૂતિ થઈ।